તુલા રાશિના મિત્રો, આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। કૃપા કરીને મને માફ કરો કારણ કે હું સત્ય જણાવવા માટે મજબૂર છું। હા મિત્રો, આજે સાંજે 5:10 વાગ્યા પછી તમારા જીવનમાં શું થવાનું છે તે જાણીને એક લંગડો વ્યક્તિ પણ એક પગ પર નાચી જશે। તમે પોતે પણ તમારી આંખો પર વિશ્વાસ કરી શકશો નહીં કારણ કે આટલી મોટી અને જબરદસ્ત ચમત્કારિક ઘટના તમારી સામે બનવાની છે। મિત્રો, તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય કે તમારા જીવનમાં આવું કંઈક બની શકે છે। તો અમને જણાવો કે તમને કયા શુભ સમાચાર મળશે। બધી વાતો સંપૂર્ણ ઊંડાણપૂર્વક જણાવવામાં આવશે। વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના સાચા ભક્તો, હું તેમને વિનંતી કરું છું કે આ વિડિયોને પ્રેમાળ લાઇક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચા હૃદય અને ભક્તિથી 3 વખત જય માતા દી લખો જેથી માતા રાણીની કૃપા અને પ્રેમ સીધો તમારા સુધી પહોંચે અને તમારા સમગ્ર પરિવારને પણ તેમના આશીર્વાદ મળે। અને માહિતી માટે તમને જણાવવું મહત્વપૂર્ણ છે કે જ્યારથી તમે તમારા જીવનમાં કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે ત્યારથી તમારા દુશ્મનોએ તમને ખૂબ હેરાન કર્યા છે। જ્યારે પણ તમારા જીવનમાં થોડી ખુશી આવી છે ત્યારે તમારા દુશ્મને તમને નષ્ટ કરવાનું કાવતરું ઘડ્યું છે। પરંતુ હવે એવું નહીં થાય કારણ કે આજે સાંજે 5:10 વાગ્યા પછી ગ્રહોની ગતિમાં ફેરફાર તમારા દુશ્મનોની હાર તરફ દોરી જશે। અમે તમને જણાવી દઈએ કે હવે તમારા દુશ્મનના જીવનમાં એક ખૂબ જ ગંભીર અને અસાધારણ ઘટના બનવાની છે। હા મિત્રો, હવે તમારા વિરોધીઓની ગણતરી શરૂ થઈ ગઈ છે। તેમની સાથે અથવા તેમના ખાસ કોઈની સાથે બનનારી ભયાનક ઘટનાને કોઈ ટાળી શકતું નથી। અને હા, જે કોઈ આ વિડિયોને પસંદ કરે છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે છે તેના જીવનમાં ક્યારે કોઈ દુઃખ આવશે નહીં। અમે આ માટે માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરીએ છીએ। હવે તમારે જાણવું જોઈએ કે હવે દુશ્મનનું મનસ્વી વર્તન કામ કરશે નહીં। તેણે જે પણ મનસ્વી કરવું પડ્યું તે હવે ભૂતકાળની વાત છે। કારણ કે હવે ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ તમારા પર પડ્યા છે। તેથી હવે કોઈ પણ વ્યક્તિ તમારો એક વાળ પણ ખસેડી શકશે નહીં કારણ કે હવે સમયની દિશા બદલાઈ ગઈ છે। હવે તમારો વારો છે। તમે આ દુનિયામાં તમારી હાજરીથી દરેકને આશ્ચર્યચકિત કરવા માટે તૈયાર છો। હવે કોઈ તમારી સામે ટકી શકશે નહીં અને કોઈ પણ શક્તિ તમારા વિરોધીઓના વિનાશને રોકી શકશે નહીં કારણ કે મિત્રો, તમારા દુશ્મને બધી હદ વટાવી દીધી છે અને હવે તેને તેના પાપોની સજા ચોક્કસ મળશે। હવે આ ભયંકર ઘટનાને કોઈ રોકી શકશે નહીં કારણ કે જ્યારે ભગવાન હુમલો કરે છે ત્યારે કોઈને કોઈ પૂર્વ સંકેત મળતો નથી। ફક્ત પીડા અને દુઃખ જ રહે છે। અને જ્યારે આવું કંઈક થાય છે ત્યારે જીવનનો પાયો હચમચી જાય છે। હવે તમારા વિરોધી અને તેના સમગ્ર પરિવાર પર એ જ ભયંકર પરિસ્થિતિ છવાઈ રહી છે। હા મિત્રો, હવે દુશ્મનની આંખોમાંથી પસ્તાવો અને દુઃખના આંસુ ટપકશે કારણ કે ક્રૂર સમય તેના જીવનમાં પ્રવેશવા માટે તૈયાર છે। તેણે તમને પરેશાન કર્યા, તમારા જીવનનો નાશ કરવાની યોજનાઓ બનાવી। પરંતુ જેમ કહેવાય છે કે ભગવાનની કૃપા ધરાવનારને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી। હવે તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે। તમારા માથા પર ભગવાનના આશીર્વાદ છે। તેથી જ કોઈ તમને નુકસાન પહોંચાડી શક્યું નથી। અને હવે તમારા વિરુદ્ધ રમાયેલી દુશ્મનની યુક્તિઓ તેમના પર ભારે પડવાની છે જેના કારણે તેમના સમગ્ર જીવનનો પાયો નાશ પામશે। તો મિત્રો, હવે અમે આ વિડિયો આગળ લઈ જઈશું। પરંતુ તે પહેલાં અમે તમને ફોલ્ડ કરેલા વિશે જણાવીશું। અમે તમને હૃદયપૂર્વક વિનંતી કરીએ છીએ કે અમે તમને દરરોજ જે કુંડળી પહોંચાડીએ છીએ તે અમારી ટીમની મહેનત અને તપસ્યાનું પરિણામ છે।
તો કૃપા કરીને આ વિડિયોને પ્રેમાળ લાઇક આપો જેથી અમારી મહેનત સફળ થાય અને જો તમે દરરોજ આવી કુંડળી જોવા માંગતા હો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઉપરાંત જે કોઈ ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છે કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં નમઃ શિવાય લખો. મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે. તો મિત્રો ચાલો આગળ ચર્ચા કરીએ કે તમારા દુશ્મનના જીવનમાં કઈ ઘટના બનવાની છે. તો જો મિત્રો અમને મળેલી માહિતી મુજબ હવે દુશ્મન સાથે એક ખૂબ જ અનોખી અને અકલ્પનીય ઘટના બનવા જઈ રહી છે જેની કલ્પના કરવાથી તે હચમચી જશે. એવો ભયંકર અકસ્માત થશે કે તેના જીવનની જમીન હલી જશે. એવું કહેવું વધારે પડતું નહીં હોય કે આવી ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ છે કે હવે જીવ ગુમાવવાનો પણ ભય છે. હા મિત્રો, આ કોઈ સામાન્ય અકસ્માત નથી અને તેની સાથે તમારા જીવનમાં પણ ઘણા સારા સમાચારનો વરસાદ શરૂ થવાનો છે. અત્યંત મહત્વપૂર્ણ સફળતાઓ હવે તમારા માર્ગ પર આવવા માટે તૈયાર છે. કારણ કે આ સમયે તમારી કુંડળીમાં ધન પ્રાપ્તિ યોગ, કાર્ય સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને શિવ શક્તિ યોગ જેવા ખૂબ જ શુભ સંયોજનો રચાયા છે. તો હવે તે મહાન સફળતાઓ તમારા જીવનમાં પ્રવેશ કરશે જેની તમે ક્યારે અપેક્ષા નહોતી રાખી. તો મિત્રો હવે તમને કયું મહાન સુખ મળવાનું છે? તમારે કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ? અમે તમને આ બધું વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. તો કૃપા કરીને આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ જેથી તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જાઓ. હવે અમે આજની દૈનિક કુંડળી શરૂ કરીએ છીએ જેમાં અમે વ્યવસાય, નોકરી, પ્રેમ જીવન અને લગ્ન જીવન સંબંધિત બધી માહિતી આપવા જઈ રહ્યા છીએ. જો મિત્રો, જો તમે મિત્રો સાથે ઘણો સમય વિતાવી રહ્યા છો અને વિચારી રહ્યા છો કે તે તમારા માટે ફાયદાકારક છે, તો તમે ગેરસમજમાં છો. આવું કરવાથી આવનારા સમયમાં તમારા માટે ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. તેથી કોઈ ઉપયોગી કાર્યમાં તમારો સમય પસાર કરવો વધુ સારું રહેશે. ગીતાને સાક્ષી તરીકે લેતા હું કહું છું કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલવા માટે તૈયાર છે. હા મિત્રો, હવે માં લક્ષ્મી જે ધનની અધિષ્ઠાત્રી દેવી છે તમારા જીવનની દિશા બદલવા માટે આગળ આવી રહી છે. તો હવે બીજા બધા કામ છોડી દો અને શરૂઆતથી છેલ્લી ક્ષણ સુધી આ વિડિયો જુઓ કારણ કે તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. આ વિડિયોમાં અમે આગામી 8 થી 10 કલાકમાં તમારી સાથે બનનારી બધી ઘટનાઓનું એકદમ સચોટ જ્યોતિષ વિશ્લેષણ આપવા જઈ રહ્યા છીએ. આવનારો સમય તમારા માટે કેવો રહેશે? તે કેવી રીતે ફળદાયી સાબિત થઈ શકે છે? માં લક્ષ્મી કયા સ્વરૂપમાં તમારા જીવનમાં સારા સમાચાર સાથે પ્રવેશ કરશે? તમને કયા સ્થાનોથી નાણાકીય લાભ મળશે? કયા ક્ષેત્રમાં તમને ચોક્કસ સફળતા મળશે અને કયા કાર્યો જે અત્યાર સુધી અધૂરા હતા તે હવે પૂર્ણ થવાના છે? આ બધી બાબતો તમને કહેવામાં આવશે. આ સાથે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ સાવચેતીઓ પણ શેર કરવામાં આવશે. એટલા માટે આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે. કૃપા કરીને તેને સંપૂર્ણપણે જુઓ અને એક પણ ક્ષણ ચૂકશો નહીં અને કૃપા કરીને તેમાં જે પણ વાતો કહેવામાં આવી રહી છે તેનું પાલન કરો કારણ કે તે તમારા માટે સાચી માર્ગદર્શિકા બનશે. જ્યારે તમે આ સૂચનાઓનું પાલન કરશો ત્યારે જ સાચી સફળતા તમારા પગ ચુંબન કરશે. જો તમે આ બાબતો પર ધ્યાન નહીં આપો તો તમને લાભ નહીં મળે. તો આ વિડિયો છેલ્લી ઘડી સુધી જુઓ. વિડિયો ચાલુ રાખતા પહેલા આપ સૌને વિનંતી છે કે ચાલો જોઈએ કે આગામી 8 થી 10 કલાકમાં તમારા માટે લક્ષ્મી યોગ કેવો બની રહ્યો છે. આ સમયે તમારા ભાગ્યમાં રાજયોગ ઉભરી આવ્યો છે. આર્થિક પ્રગતિના સંકેતો દેખાવા લાગ્યા છે અને તમારી આસપાસ લક્ષ્મી યોગ સક્રિય થઈ ગયો છે.
જેના કારણે તમારા બધા બાકી રહેલા કામ હવે પૂર્ણ થવાની સંભાવના છે. એટલા માટે આ વિડિયો ખૂબ જ ખાસ છે. તેને અંત સુધી જોજો. અમે તમને જણાવવા માંગીએ છીએ કે માં લક્ષ્મીની કૃપાથી હવે તમારા ગ્રહોની સ્થિતિમાં એક મોટો ફેરફાર થવાનો છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હવે તમારે જાણવું જોઈએ કે લક્ષ્મી માતા પોતે હવે તમારા જીવનને ધન અને સમૃદ્ધિથી ભરવા માટે તૈયાર છે. હવે લક્ષ્મી યોગની પ્રભાવશાળી સ્થિતિ તમારા ભાગ્યમાં સક્રિય થઈ ગઈ છે. હવે ચારે દિશાઓથી તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થશે. ઘણા મોટા ભાગ્યશાળી સમાચાર હવે તમારા સુધી પહોંચી રહ્યા છે. હા મિત્રો, હવે જો તમે માતા લક્ષ્મીનું નામ યાદ કરતી વખતે કોઈ કાર્ય કરો છો તો તે કાર્ય ચોક્કસપણે તમારા માટે શુભ અને ફળદાયી સાબિત થશે. કારણ કે આ સમયમાં લક્ષ્મીની ખાસ દૃષ્ટિ તમારા પર પડી છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે ભાગ્યશાળી સમય શરૂ થઈ ગયો છે એમ કહેવું ખોટું નહીં હોય. તમારી સામે આવનારો સમય અત્યંત સકારાત્મક અને સિદ્ધિઓથી ભરેલો રહેશે. મિત્રો, આવનારા થોડા કલાકોમાં તમારા જીવનમાં એક અદ્ભુત ચમત્કાર થવાનો છે. તમારા જીવનમાં એટલો મોટો પરિવર્તન આવવાનો છે જે બધું બદલી નાખશે. હવે તમારી જૂની પરિસ્થિતિ હવે પહેલા જેવી નહીં રહે કારણ કે તમારી પ્રાર્થનાઓ ભગવાન શ્રી રામ સુધી પહોંચી ગઈ છે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. તમે પોતે કહેશો, હે ભગવાન, તમે મારું ભાગ્ય બદલી નાખ્યું છે. તમે ક્યારે તમારા સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે તમારા જીવનમાં આટલો મોટો શુભ સંદેશ આવવાનો છે. તમારા જીવનના દરવાજા પર ખટખટાવતા સૌભાગ્યને જાણીને તમે ખૂબ જ ખુશ થશો. જાણો કે હવે તમારા વિરોધીઓનો અંત નિશ્ચિત છે. તેમના જીવનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે તેમના ઘરમાં વિનાશની લહેર દોડવાની છે. હવે તે જે વર્ષોથી ઈચ્છા મુજબ કરી રહ્યો હતો તેનો અંત નજીક છે. હવે દુશ્મનનો ખેલ સમાપ્ત થવાનો છે. મિત્રો, હવે એ પણ જાણી લો કે તમારું ભાગ્ય જાગી ગયું છે અને તમારા દુશ્મનનો વિનાશ નિશ્ચિત છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું. હવે તે બચી શકશે નહીં. જે વ્યક્તિ હંમેશા તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલતો આવ્યો છે, જે વ્યક્તિ તમને એટલો બધો નફરત કરે છે કે તેણે ઘણી વખત તમારો જીવ લેવાનું કાવતરું પણ ઘડ્યું છે, પરંતુ આજ સુધી તે ક્યારેય સફળ થઈ શક્યો નહીં કારણ કે ભગવાન શ્રી રામ અને વીર બજરંગબલીનો પડછાયો હંમેશા તમારા પર રહ્યો છે. આ કારણે તમે અને તમારો પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા. હવે સમય આવી ગયો છે જ્યારે તમે તે મહાન સિદ્ધિ પ્રાપ્ત કરશો જેના માટે તમે લાંબા સમયથી સતત મહેનત કરી છે. તે સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનતનું ફળ મળવાનું છે. ભગવાન શ્રી રામ ચોક્કસપણે દરેકને તક આપે છે. જો તમે ધર્મના માર્ગ પર આગળ વધશો તો તમારું જીવન ચોક્કસપણે સુખ અને સમૃદ્ધિથી ભરેલું છે. અને તમે વર્ષો પહેલા કરેલી મહેનત હવે તમને તેના મીઠા ફળ મળશે. હવે તમારી મહેનત વ્યર્થ નહીં જાય. તમારી ગરીબી હવે પડવારમાં દૂર થવા જઈ રહી છે. સમય હવે તમારા પક્ષમાં વહેવા લાગ્યો છે. હવે તમારા માટે સુખ અને સમૃદ્ધિના દરવાજા ખુલવાના છે. મિત્રો, આપણે વિડિયોમાં આગળ વધીએ. પણ તે પહેલા મારી તમને હાથ જોડીને નમ્ર વિનંતી છે. જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને એક મીઠી લાઇક આપો અને કોમેન્ટ. ચાલો જોઈએ કે આગામી 8 થી 10 કલાકમાં તમારા માટે લક્ષ્મી યોગ કેવો બની રહ્યો છે. આ સમયે તમારા ભાગ્યમાં રાજયોગ ઉભરી આવ્યો છે. આર્થિક પ્રગતિના સંકેતો દેખાવા લાગ્યા છે અને તમારી આસપાસ લક્ષ્મી યોગ સક્રિય થઈ ગયો છે.
જેના કારણે તમારા બધા બાકી રહેલા કામ હવે પૂર્ણ થવાની સંભાવના છે. એટલા માટે આ વિડિયો ખૂબ જ ખાસ છે. તેને અંત સુધી જોજો. અમે તમને જણાવવા માંગીએ છીએ કે માં લક્ષ્મીની કૃપાથી હવે તમારા ગ્રહોની સ્થિતિમાં એક મોટો ફેરફાર થવાનો છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હવે તમારે જાણવું જોઈએ કે લક્ષ્મી માતા પોતે હવે તમારા જીવનને ધન અને સમૃદ્ધિથી ભરવા માટે તૈયાર છે. હવે લક્ષ્મી યોગની પ્રભાવશાળી સ્થિતિ તમારા ભાગ્યમાં સક્રિય થઈ ગઈ છે. હવે ચારે દિશાઓથી તમારા જીવનમાં સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થશે. ઘણા મોટા ભાગ્યશાળી સમાચાર હવે તમારા સુધી પહોંચી રહ્યા છે. હા મિત્રો, હવે જો તમે માતા લક્ષ્મીનું નામ યાદ કરતી વખતે કોઈ કાર્ય કરો છો તો તે કાર્ય ચોક્કસપણે તમારા માટે શુભ અને ફળદાયી સાબિત થશે. કારણ કે આ સમયમાં લક્ષ્મીની ખાસ દૃષ્ટિ તમારા પર પડી છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે ભાગ્યશાળી સમય શરૂ થઈ ગયો છે એમ કહેવું ખોટું નહીં હોય. તમારી સામે આવનારો સમય અત્યંત સકારાત્મક અને સિદ્ધિઓથી ભરેલો રહેશે. મિત્રો, આવનારા થોડા કલાકોમાં તમારા જીવનમાં એક અદ્ભુત ચમત્કાર થવાનો છે. તમારા જીવનમાં એટલો મોટો પરિવર્તન આવવાનો છે જે બધું બદલી નાખશે. હવે તમારી જૂની પરિસ્થિતિ હવે પહેલા જેવી નહીં રહે કારણ કે તમારી પ્રાર્થનાઓ ભગવાન શ્રી રામ સુધી પહોંચી ગઈ છે. હવે સમય આવી ગયો છે જ્યારે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. તમે પોતે કહેશો, હે ભગવાન, તમે મારું ભાગ્ય બદલી નાખ્યું છે. તમે ક્યારે તમારા સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે તમારા જીવનમાં આટલો મોટો શુભ સંદેશ આવવાનો છે. તમારા જીવનના દરવાજા પર ખટખટાવતા સૌભાગ્યને જાણીને તમે ખૂબ જ ખુશ થશો. જાણો કે હવે તમારા વિરોધીઓનો અંત નિશ્ચિત છે. તેમના જીવનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હવે તેમના ઘરમાં વિનાશની લહેર દોડવાની છે. હવે તે જે વર્ષોથી ઈચ્છા મુજબ કરી રહ્યો હતો તેનો અંત નજીક છે. હવે દુશ્મનનો ખેલ સમાપ્ત થવાનો છે. મિત્રો, હવે એ પણ જાણી લો કે તમારું ભાગ્ય જાગી ગયું છે અને તમારા દુશ્મનનો વિનાશ નિશ્ચિત છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું. હવે તે બચી શકશે નહીં. જે વ્યક્તિ હંમેશા તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલતો આવ્યો છે, જે વ્યક્તિ તમને એટલો બધો નફરત કરે છે કે તેણે ઘણી વખત તમારો જીવ લેવાનું કાવતરું પણ ઘડ્યું છે, પરંતુ આજ સુધી તે ક્યારેય સફળ થઈ શક્યો નહીં કારણ કે ભગવાન શ્રી રામ અને વીર બજરંગબલીનો પડછાયો હંમેશા તમારા પર રહ્યો છે. આ કારણે તમે અને તમારો પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા. હવે સમય આવી ગયો છે જ્યારે તમે તે મહાન સિદ્ધિ પ્રાપ્ત કરશો જેના માટે તમે લાંબા સમયથી સતત મહેનત કરી છે. તે સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનતનું ફળ મળવાનું છે. ભગવાન શ્રી રામ ચોક્કસપણે દરેકને તક આપે છે. જો તમે ધર્મના માર્ગ પર આગળ વધશો તો તમારું જીવન ચોક્કસપણે સુખ અને સમૃદ્ધિથી ભરેલું છે. અને તમે વર્ષો પહેલા કરેલી મહેનત, હવે તમને તેના મીઠા ફળ મળશે. હવે તમારી મહેનત વ્યર્થ નહીં જાય. તમારી ગરીબી હવે પળવારમાં દૂર થવા જઈ રહી છે. સમય હવે તમારા પક્ષમાં વહેવા લાગ્યો છે. હવે તમારા માટે સુખ અને સમૃદ્ધિના દરવાજા ખુલવાના છે. મિત્રો, આપણે વિડિયોમાં આગળ વધીએ. પણ તે પહેલા મારી તમને હાથ જોડીને નમ્ર વિનંતી છે. જો તમને અત્યાર સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને એક મીઠી લાઇક આપો અને કોમેન્ટ. આ એક રહસ્યમય કારણ છે જેના કારણે તમે ન તો સફળતા મેળવી શકો છો અને ન તો કોઈ મોટું પદ પ્રાપ્ત કરી શકો છો. તેથી આ ઉપાય તમારા માટે જરૂરી બની જાય છે. આ ઉપાયના પ્રભાવથી તમારા દુશ્મનનો સંપૂર્ણ નાશ થશે.
તેનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે અને તમારા પરિવારના દેવતાઓ મુક્ત થઈ જશે. આ સાથે તમારા ભાગ્યનું તાળું પણ ખુલી જશે. આ પછી તમારા જીવનમાં કોઈ અવરોધ નહીં આવે. તમને તે બધું મળશે જેની તમે વર્ષોથી ઈચ્છા રાખી હતી. હા મિત્રો, હવે તમારા જીવનમાં આટલો મોટો ચમત્કાર થવાનો છે. હું આની 100% ગેરંટી આપું છું. એક ખાસ દેવી જે વર્ષોથી તમારું અને તમારા પરિવારનું રક્ષણ કરી રહી છે. તે આજે પણ તમારી સાથે છે. પરંતુ યાદ રાખો કે તમારી એક નાની ભૂલ આ દેવીને તમારાથી ગુસ્સે કરી શકે છે. તેથી સમયસર સાવચેત રહો અને તે એક ભૂલ ક્યારેય ન કરો. નહીં તો તમારા જીવનનો આખો પાયો હચમચી શકે છે. મિત્રો, આ વિડિયો દ્વારા અમે તમને તે બધા રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે. તમારે કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ, કઈ ભૂલો ટાળવી જોઈએ અને કયા કાર્યો કરવાથી તમારા ગ્રહો તમારા માટે અનુકૂળ રહેશે. આ વિડિયોમાં તમને ગ્રહોની વર્તમાન સ્થિતિના આધારે આ બધા વિષયો પર સંપૂર્ણ વિગતો મળશે. તમારે એ પણ જાણવું જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ સાપ જુએ છે ત્યારે તે સ્વાભાવિક રીતે ડરી જાય છે. હા મિત્રો, જ્યારે ઘરની આસપાસ અથવા કોઈ પણ ખૂણામાં સાપ દેખાય છે ત્યારે મન ધ્રુજી ઉઠે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? ઘરમાં સાપ આવવાનો અર્થ શું છે? આની પાછળ છુપાયેલ મજબૂત સંકેત શું છે? જો તમે આ સંકેતને યોગ્ય રીતે સમજો છો તો નિઃશંકપણે તમારું જીવન સમૃદ્ધિથી ભરેલું રહેશે અને હું આ માટે 100% ખાતરી આપું છું. તો કૃપા કરીને આ વિડિયો શરૂઆતથી અંત સુધી સ્કીપ કર્યા વિના જુઓ. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર તમે છેલ્લા ઘણા વર્ષોથી ભારે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો. તમે જીવનમાં ઘણી ગંભીર પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. ઘણી વખત એવું પણ બન્યું છે કે મૃત્યુ તમારી નજીક આવી ગયું હતું. હા મિત્રો, તમે તે બિલકુલ સાચું સાંભળ્યું છે. તમે ઘણી વખત મૃત્યુથી બચી ગયા છો અને આ બધું કોઈ સામાન્ય કારણસર નહીં પરંતુ એક ખાસ દેવીની કરુણાને કારણે શક્ય બન્યું છે. આજે તમે જીવિત છો. આ ફક્ત તે દેવીની કૃપાનું પરિણામ છે. યમરાજ પણ તમારા દરવાજાથી ઘણી વખત ખાલી હાથે પાછા ફર્યા છે. કારણ કે આ દેવી સતત તમારું રક્ષણ કરી રહી છે. તમારી માહિતી માટે એ પણ જાણી લો કે તે દેવીની કૃપાથી તમે અત્યાર સુધી દરેક ગંભીર સંકટને દૂર કરવામાં સફળ રહ્યા છો. તેમની કૃપાથી કોઈ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શક્યો નથી. આજ સુધી તમારા રક્ષણ માટે જે દૈવી રક્ષણાત્મક કવચ બનાવવામાં આવ્યું છે તે આ દેવીની કરુણાનું પરિણામ છે. પરંતુ મિત્રો, જો કોઈ કારણોસર આ દેવી તમારા પર ગુસ્સે થાય છે તો સમજી લો કે તમારું આખું જીવન મુશ્કેલીઓના દલદલમાં ડૂબી જશે. પછી જીવન એક એવું અનંત નરક બની જશે જેમાં ફક્ત દુઃખ અને પીડા જ હશે. તેથી આ દેવીને ગુસ્સે કરવાની કોઈ ભૂલ ન કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ પણ જાણી લો કે હાલમાં આ દેવી તમારા પોતાના ઘરના એક ખાસ રૂમમાં રહે છે. પરંતુ જો તમે એક નાની ભૂલ પણ કરો છો તો આ દેવી નાખુશ થઈ શકે છે અને પછી તમારા જીવનમાં મુશ્કેલીઓનો લાંબો દોર શરૂ થઈ જશે. એક પછી એક ગંભીર ઘટનાઓ બની શકે છે. જીવનમાં વારંવાર મોટા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. અનેક પ્રકારના દુઃખ અને મુશ્કેલીઓ તમને ઘેરી લેશે અને જીવન અશાંત થઈ જશે. તેથી કોઈપણ કિંમતે આ દેવીને ગુસ્સે ન કરો. જો તમે આ દેવીને ખુશ રાખશો તો મારો વિશ્વાસ કર. ભવિષ્ય એટલું આનંદમય હશે કે તેને જોયા પછી સ્વર્ગ પણ નિસ્તેજ દેખાશે. હવે તમારા મનમાં આ પ્રશ્ન ચોક્કસ ઉદ્ભવશે કે આ દેવી કોણ છે? તે તમારી પાસેથી શું ઈચ્છે છે? તે તમારું અને તમારા પરિવારનું રક્ષણ કેમ કરી રહી છે?
અમે તમને આ બધા રહસ્યોથી વાકેફ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, અમે તમને કહેવા માંગીએ છીએ કે હવે આ દેવી તમારા જીવનમાં એક મોટો ચમત્કાર કરવા જઈ રહી છે. હવે આ દેવી તમારા જીવનમાં એટલો મોટો પરિવર્તન લાવવા જઈ રહી છે જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. કારણ કે આ સમયે મંગળનું ગોચર થયું છે અને તમારી કુંડળીમાં શનિદેવનો એક ખાસ યોગ બન્યો છે. આ જ કારણ છે કે હવે તમારું જીવન પહેલા જેવું નહીં રહે પણ તે સંપૂર્ણપણે બદલાઈ જશે. સમજો કે વર્તમાન સમયમાં માં લક્ષ્મીની કૃપાથી તમારા જીવનની દિશા અપાર સફળતા તરફ વળવાની છે. તે જ સમયે શનિદેવ મહારાજની વિશેષ કૃપાથી તમારા જીવનમાં એક અસાધારણ પરિવર્તન થવાનું છે. હવે તમારા જીવનમાં એક ખૂબ જ ખાસ ઘટના બનવા જઈ રહી છે જે તમને ભાવનાત્મક રીતે હચમચાવી શકે છે. હા મિત્રો, કંઈક એવું બનવા જઈ રહ્યું છે જે તમને અંદરથી તોડી શકે છે. પરંતુ તે જ સમયે તમારી સાથે એક ખૂબ જ ભાગ્યશાળી પરિવર્તન પણ આવશે જે તમને ઊંડા આનંદની અનુભૂતિ કરાવશે. તેથી આ સમય તમારા માટે કેટલીક મિશ્ર ઘટનાઓથી ભરેલો રહેશે. ન તો સંપૂર્ણ નુકસાન થશે કે ન તો સંપૂર્ણ લાભ. પરંતુ આ સમય તમારા ભાગ્યને નવી દિશા આપશે. ભવિષ્યમાં તમારી સામે ઘણી શક્યતાઓના દરવાજા ખુલવા જઈ રહ્યા છે. આજે અમે તમને એક એવા છુપાયેલા રહસ્યનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેને જાણ્યા પછી તમે તમારા નજીકના લોકોનો અસલી ચહેરો ઓળખી શકશો કારણ કે હવે તમારા દુશ્મનોમાંથી એક તાંત્રિક પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો છે. તે તમને નીચે લાવવા માટે યોનિ તંત્ર જેવા ખતરનાક માધ્યમોનો આશરો લઈ રહ્યો છે. આ દુશ્મન કોઈ બહારનો નથી પણ તમારા પોતાના પરિવારનો સભ્ય છે. જે વ્યક્તિ તમારી પ્રગતિથી ઈર્ષ્યા કરે છે તે હવે તમારી વિરુદ્ધ તમામ પ્રકારની યોજનાઓ બનાવી રહ્યો છે. પરંતુ તે અત્યાર સુધી સફળ થયો નથી કારણ કે ભગવાનનો પડછાયો તમારું રક્ષણ કરી રહ્યો છે. અને જેમના પર ભગવાનના આશીર્વાદ છે તેમને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી. છતાં મિત્રો, આ વ્યક્તિ એટલો ઊંડો પડી ગયો છે કે હવે તે ગુપ્ત રીતે ગુપ્ત તાંત્રિક વિજ્ઞાન શીખી રહ્યો છે જેથી તે તમને કોઈ રીતે નુકસાન પહોંચાડી શકે. તેથી સમયસર સાવધ રહેવું જરૂરી બની ગયું છે. નહીંતર આ વ્યક્તિ તમારા આખા જીવનનો નાશ કરી શકે છે. હવે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે કે આ વ્યક્તિ કોણ છે જે છુપાઈને અને તાંત્રિક પ્રથાઓ દ્વારા તમારા જીવનનો નાશ કરવાનો ઈરાદો ધરાવે છે. તેનું નામ શું છે? તેની ઓળખ શું છે? અમે આ વિડિયોમાં તે બધી માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ સાથે અમે તમને એક અસરકારક ઉપાય પણ જણાવીશું જેને અપનાવીને તમે આ બધી નકારાત્મક અસરોથી પોતાને બચાવી શકશો. તો કૃપા કરીને આ વિડિયો શરૂઆતથી અંત સુધી કોઈ પણ વિરામ વિના જુઓ અને કહેવામાં આવેલી બધી બાબતોને ગંભીરતાથી લો. આ વિડિયો તમારા ચંદ્ર રાશિ અથવા જન્મ રાશિના સંપૂર્ણ વિશ્લેષણ પર આધારિત છે અને તેમાં આપેલી માહિતી ખૂબ જ અધિકૃત અને જરૂરી છે. હવે અમે વિડિયોમાં આગળ વધીએ છીએ. પરંતુ તે પહેલાં, જો તમને આ વિડિયો હજી સુધી પસંદ નથી આવ્યો, તો તરત જ તેને લાઇક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં પૂર્ણ ભક્તિ અને સાચા હૃદયથી જય માં દુર્ગા, જય માં પાર્વતી અને જય માં ભદ્રકાળી લખો. આ ત્રણ શક્તિઓના આશીર્વાદથી તમારા બધા અટકેલા કાર્ય સફળ થશે. તેથી તેમને યાદ રાખો. હવે આપણે એ વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનને બરબાદ કરવા